ચાલો તો આપણે આવી ગયા છે આંગણવાડીએ. જો આંગણવાડી બ્લોગની શરૂઆત કરી દીધી છે અને અમારા મસ્ત બાળકો આંગણવાડીના બધા આવી ગયા છે. જો મસ્ત રીતે સનરાઈઝ લઈ લીધો. મજા આવે ને? બધા આવી ગયા. ચાલો તો જો બાળકો બધા આવી ગયા. અદબ વારી લ્યો બધા. સરસ. જો બાળકો બધા આવી ગયા છે અને આજનું વેધર પણ બહુ મસ્ત છે. આમ જો આજનો તડકો બહુ મસ્ત છે. જો આજનું વેધર બહુ મસ્ત છે, ક્લીન બધું, અને ઠંડી પણ ઓછી છે. આજ ઓછી ઠંડી છે ને? કોને ઠંડી લાગે? માહિતી ઊંચી આંગળી કરી તો તે સ્વેટર તો નથી પહેર્યું. આજે ઓછી ઠંડી છે ને? ચાલો તો આપણે છે ને બાળકો માટે નાસ્તો બનાવવાનો છે. આજ છે મંગળવાર, તો આજ છે જો તુવેર દાળની ખીચડી બનાવવાની છે અને મુઠિયા બનાવવાના છે. જો મંગળવાર છે અને તુરદાળની ખીચડી અને લીલી ભાજીના મુઠિયા. ચાલો તો મંગળવાર છે તો જો વઘારેલી ખીચડી અને લીલી ભાજીના મુઠિયા છે. તો ચાલો એની પણ તૈયારી આપણે કરવા માંડી, કેમ કે ખીચડી બનાવતા વાર લાગશે તો થોડું શાકભાજીની બધું સુધારવાનું છે, સુધાર લઈ અને પહેલાં તો આપણે કિચન ગાર્ડનમાંથી જઈને અને રીંગણા લઈ આવે. રીંગણા ટમેટા ઉતારવાના છે તો એ પણ ઉતારી લઈ. ચાલો તો આપણે આવી ગયા છીએ કિચન ગાર્ડનમાં. જો મસ્ત આપણી જો આ છે સેતુરી. જો પાછી મસ્ત હરી ભરી થઈ ગઈ છે. જો આપણો સરગવો અને બિલ્લીને. ચાલો તો આપણે ઉતારવાના છે રીંગણા. તો ચાલો આપણે રીંગણા ઉતારી લઈ મસ્ત. આમ જો આપણા રીંગણા બહુ મસ્ત આવ્યા છે. ચાલો તો રીંગણા લેવાના છે તો આપણે રીંગણા લઈ. જો કેટલા બધા રીંગણા આવ્યા છે. ચાલો તમને બતાવું રીંગણા અમારી વાડીના, અમારા કિચન ગાર્ડનના રીંગણા. જો કેટલું મસ્ત રીંગણું. જો ચાલો તો મસ્ત જો આપણે રીંગણા આવી ગયા છે અને આપણે રીંગણા ઉતારવાના છે. આમ જો એક રીંગણું અહીંયા પણ છે. આમ જો આવા મસ્ત મસ્ત આપણે કંઈક કિચન ગાર્ડનમાં રીંગણા આવ્યા છે. જો આ પણ મસ્ત છે. એક આ સાઈડ પણ જો આ મસ્ત રીંગણું આવ્યું છે. 2-3 રીંગણા આવ્યા છે આપણે. ચાલો રીંગણા ઉતારી લઈ અને એક રીંગણું આપણે કટ પણ કરી લીધું. જો આ મસ્ત કિચન ગાર્ડનમાં આવડા રીંગણા થઈ ગયા છે. તો ચાલો આ થોડા ઘણા આપણે રીંગણા કાપી લઈ. જો મસ્ત રીંગણા છે તો ચાલો આને આપણે કટિંગ કરી લઈ રીંગણાનું. તો મસ્ત જો આ રીંગણા આપણે મસ્ત કટિંગ કરી લીધા છે. અને જો 3-4 રીંગણા છે. ચાલો તો આ રીંગણા લઈ. મસ્ત છે ને મરચાં પણ જો આવા નાના નાના કંઈક મરચાં આવી ગયા છે આપણે. જો આ મસ્ત મરચાં છે. જો મરચાં પણ આપણે આંગણવાડીમાં આવી ગયા છે. જો મસ્ત મરચાં છે. જો મસ્ત મરચાં છે. જો આ બધા મરચાં જ છે. મસ્ત મસ્ત મરચાં, ટમેટાં બધું આવી ગયું છે. જો અહીંયા મસ્ત આપણી ટમેટાં પણ છે. ચાલો તો મરચાં ટમેટાં ને બધું આપણે આંગણવાડીમાં લઈ જાય. આપણા કિચન ગાર્ડનમાં મસ્ત શાકભાજી આવી ગયા છે. ચાલો તો જો મસ્ત આપણા કિચન ગાર્ડનમાંથી મસ્ત જો આટલા બધા રીંગણા ઉતરાશે અને આ ટમેટાં પણ ઉતરાશે ને. જો મસ્ત ફ્રેશ લીમડો. અને જો આ વગર દવા એ ઓર્ગોનિક, સ્પેશિયલ ઓર્ગોનિક બાળકોને ખવડાવવામાં આવે છે. જો સ્પેશિયલ ઓર્ગોનિક, નહીં દવા કે નહીં કાંઈ. જો આપણે દવા પણ નથી છાંટી અને એમના જ આપણે વાવ્યા હતા ને ઉગી ગયા છે. જો પ્યોર ઓર્ગોનિક શાકભાજી, ટમેટાં પણ ફ્રેશ. ચાલો તો હવે આપણે ખીચડી વઘારવાની છે તો મસ્ત ખીચડી બાળકો માટે વઘારી નાખીએ. ચાલો તો જો મસ્ત અહીંયા છે ને રીંગણા આવી ગયા છે, ફુલાવર આવી ગયું છે, ટમેટા આવી ગયા છે ને વટાણા આવી ગયા છે. ચાલો તો આને કટ કરવાની શરૂઆત કરી દઈ. ચાલો બાળકો માટે ખીચડી બનાવવાની છે તો વટાણાને બધું ખોલી નાખીએ. તો જો અહીં મસ્ત શાકભાજી સમાવી દીધું છે ને, ટમેટા સુધા લીધા છે ને અહીંયા મસ્ત આપણે તેલ મૂકી દીધું છે. તો ચાલો તેમાં રાઈ, મેથી, જીરું નાખી દઈએ આપણે મસ્ત ખીચડી આપણી વઘારી નાખીએ. ચાલો તો આપણું તેલ આવી ગયું છે ને એમાં પેસ્ટ આપણે લીમડો નાખી દઈએ. ચાલો તો એમાં પણ શાકભાજી ઉમેરી દઈ. ચાલો તો અહીંયા શાકભાજી મસ્ત નાખી દીધું છે ને એમાં હવે આપણે ટમેટા એડ કરી દઈએ. અહીંયા મસ્ત આપણે દાળ ધોઈને સાફ કરીને રાખી દીધી છે, દાળ અને ચોખા. ચાલો તો આપણે દાળ ને ચોખામાં ઉમેરી દઈ. ચાલો તો મસ્ત જો આપણે દાળ ને બધું મિક્સ કરી દીધું છે. ચાલો તો હવે માથે આપણે ઢાંકણ રાખી દઈએ.
ચાલો તો મસ્ત અહીંયા આપણે બાળકો માટે જો મસ્ત ખીચડી થઈ ગઈ છે તૈયાર. ચાલો તો સવારનો નાસ્તો ખીચડી છે તો બાળકોને આપી દઈએ. ને અહીંયા બાળકો મસ્ત જો માથા, ચાલો માથા ઉપર હાથ બધાયને, માથા ઉપર. ચાલો તો બાળકો માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે. ચાલો બાળકોને આપણે ખીચડી આપી દઈએ. ચાલો તો અહીંયા બાળકોને મસ્ત જો નાસ્તો ખીચડી આપી દીધી છે. જો બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો તો આપણે બાળકોને ખીચડી આપી દીધી છે ને હવે બનાવવાના છે આપણે ઢોકળા. તો ચાલો આપણે ઢોકળાની પ્રોસેસ ચાલુ કરી દઈએ. ચાલો તો આપણે બપોરનો નાસ્તો ઢોકળા છે તો ચાલો આપણે ઢોકળા સુધારવાના છે. તો જો અહીંયા મસ્ત ઢોકળા આપણે બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. ચાલો તો હવે ઢોકળા આપણે સુધારીને અને બાળકો માટે મસ્ત વઘારી નાખીએ. અને બાળકોને ટીચર લઈ ગયા છે સમાજવાડીમાં પ્રવૃત્તિ કરાવવા. તો આપણે અહીંયા પણ થોડોક વિડીયો ઉતારવા જવાનો છે. તો પહેલાં આપણે ઢોકળા સુધારીને વઘારી નાખીએ. ચાલો ચાલો બધાય પાસે લાકડું આવી ગયું. ચાલો બધાય પાસે કયા કયા કલરનું લાકડું છે? ગુલાબી, લીલો, વાદળી, સરસ. તમારી પાસે વાદળી, ગુલાબી, પીળો અને લીલો કલરનું લાકડું છે. હવે ખંજરી વગાડું ને ત્યાં સુધી તમારે જ્યાં ઊભા ત્યાં ગોળ ગોળ ફરવાનું છે. અને ખંજરી બંધ કરું ને એટલે પીળા લાકડા વાળા એક બાજુ ઊભા રહી જાય, લીલા લાકડા વાળા એક બાજુ, ગુલાબી લાકડા વાળા એક બાજુ ને વાદળી લાકડા વાળા એક બાજુ ઊભા રહી જાય. ચાલો બધા રેડી? ચાલો. તમારી પાસે કયા લાકડા છે બધા બતાવો. તમારી પાસે કયા લાકડા છે? પોપટી. સરસ. તમારી પાસે ગુલાબી. સરસ. તમારી પાસે વાદળી. સરસ. હવે છે ને આપણે લાકડા બદલી નાખશું, બરાબર? ચાલો તમે બધા પીળા લાકડાને આપી દો અને તમે એની પાસેથી વાદળી લાકડા લઈ લો. ચાલો તમે બધા આ બાજુથી લાકડા લઈ લ્યો અને એ લાકડા એને આપી દો. હાલો. તમારી પાસે ક્યાં લાકડા છે? વેરી ગુડ. આને આપી દો અને આ તમને આપશે. તમે આને લાકડા આપી દો અને તમને આપી દેશે. હાલો બીજો. અચ્છા આ ટોપલી ગોળ રાઉન્ડ કરી નાખો. ચાલો તો અહીંયા બાળકો માટે મસ્ત જુઓ ઢોકળા ફ્રેશ બની ગયા છે. અને અહીંયા જો મસ્ત બાળકો માથા ઉપર હાથ રાખીને અને બેસી ગયા છે. માથા ઉપર હાથ માહી. ચાલો બાળકો બધા ખાવાના ઢોકળા. ચાલો તો આપણે ઢોકળા થઈ ગયા છે ને આપણે બાળકોને નાસ્તો આપી દઈએ. ચાલો તો બપોરનો નાસ્તો બાળકોને આપી દીધો છે ને મસ્ત જો એની મસ્તીમાં ઢોકળા ખાઈ રહ્યા છે. જો બધા બાળકો જોતું હોય તો કઈ જો આપીશ. ચાલો તો બાળકોને ઢોકળા આપી દીધા છે એની મસ્તીમાં બાળકો ખાઈ રહ્યા છે. ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા જોવો છો વિડીયો ગમે છે તો સબસ્ક્રાઈબ પણ કરતા રહ્યો. તો મળશું એક નવા બ્લોગ સાથે.